ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં. વ્લોગમાં થયા છે 8:30 અને એમાં અત્યારે છે હોલની બાલ્કનીમાં બહાર ઉપર મસ્ત વાતાવરણ હા અત્યારે પવન પણ મસ્ત આવે એટલે પવન ફૂલ આવે છે મિત્રો. ઉપરનો માળ છે ને ખુલ્લું છે એક સાઈડ. તો આ ખિલખોડિયું છે ને મિત્ર રમે તો અમે જોઈએ. ઓલી ટીટોળી છે ને મિત્રો અહીંયા છે ને ઈંડા એનું પાણી એને મૂક્યું હતું અમે એકથી. તો હવે અમે નીચે જઈએ અને કંઈક નાસ્તાનું અમે કરીએ, આગળ વધારીએ કામ કે ભૂખ લાગી હવે અટાણે. તો જઈએ નીચે, મળીએ, આગળ જતા રહીએ. નીચે આવ્યો હતો અને આ છે ને અહીં ખિલખોડિયું ને એવું છે ને પાણી મિત્ર આગળ છે ને ગોતતી હતી જ્યાં નળિયુંમાં અંદર મોટામાં નાખીને. તો એટલે હું છે ને આ ડબલું લઈ આવ્યો, એમાં પાણી ભરીને મૂકી દે એટલે પીવું હોય તો પી શકે. તો આપણે અહીં રાખીએ અને ડબલાને આમાં પાણી ભરી દઈએ. થોડી ખિલખોડિયું ને ને પીવું હોય તો પી શકે. ઓકે ગાઈસ, તો વાગવામાં થયા છે 10:30 અને અમે નાહી ધોઈને ને કમ્પ્લીટ થઈ ગયા અને આવ્યા નીચે. આરતી બરફ મૂકે છે પાણી ભરીને. બરફ મૂકે તો આરતી એવું છે. આ બાજુ છે મારા મમ્મી. હજી હાલે રાવણાનું? હા, હજી હાલે રાવણા. તો આપણે છે ને વાડિયાથી રાવણા ઉતારી આવ્યા તો હજી છે થોડા, બાકી બધા ખવાઈ ગયા છે. આ બાજુ તુરિયાનું શાક બનાવવાનું છે. હા, મગ મેથી નું આપણે ભાવે નહીં, કડવું લાગે કે મને તો લાગે. આ બાજુ હે ફૂલ તડકો હે અત્યારે. અત્યારે થાય ને તો ફૂલ તડકો થઈ જાય છે. તો એક મગ મેથીનો શાક તો કોઈ વઘાર નાખ્યો. હવે આપણે આ એક વઘારવાનું હોય આ શાક, તો એ શાક વઘાર નાખીને પછી મળી. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો વાગવામાં થઈ ગયા છે 11:30 ને શાક ને એ બધું તો થઈ ગયું ને રોટલા તો હજુ થોડાક મોડેરા કરવાના છે. એટલે હું આવે ગઈ પવન ખાવા બારોબાર હિંડોરે. આ મસ્ત મજા આવે, ઠંડો ઠંડો પવન આવે ને અંદર તો બહુ ગરમી થાય. તો જેને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરવો એ કરી નાખજો. તો આગળ વિડીયોમાં મળીએ. વાગવામાં થયા છે 12:30 અને હું આવી ગયો હું. નાના મોટા કામ હતા બધા પતાવ્યા અને પછી હું આવી ગયો હું. ને હવે જમવાનો પ્રોગ્રામ છે આપણે, તો પહેલાં તો જમી લઈએ. તો વાગવામાં થયો છે 1 અને આપણું જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે. તુરિયા બટેટાનું શાક છે, રોટલો છે, દહીં છે ને ભૂખ લાગે એટલે ખાઈ લ્યો ભાઈ. મિત્ર હવે ભૂખ લાગી છે તો આપણે ખાઈ લઈએ, પછી આપણે આગળ મળીએ. કા અમે જમી લીધું છે અને અમે આવ્યા છે બાજુમાં, ગાડી રાખીએ ત્યાં આવ્યા. અહીંયા મિત્રો મસ્ત એવા ઝાડવા છે ને મોટા મોટા, એટલે અહીં ખિલખોડિયું ને પક્ષીને છે ને પાણી પીએ છે જાય. તો અમે એમાં બરફ નાખવાના આવ્યા. એટલે ઉનાળાનું પાણી તપાઈ જાય ને એટલે બરફ નાખી દીધું. કાલે કેટલા આપણે બરફ નાખવા આવ્યા તમે પીતા હતા મિત્રો? ઠંડુ હોય ને તો એને મજા આવે પીવાની, બાકી ગરમ થઈ જાય તો એ નથી પીતા. અને અહીંયા છે ને મસ્ત ઠંડો એવો પવન આવે, કેમ કે આ 2 ઝાડવા છે મોટા મોટા. આ મિત્રો છે ને અમે અહીંયા સવારના હું આવ્યો હતો ફરવા, છાંયા જવા દે ચીને ગરમ થઈ ગયા. અહીંયા મસ્ત મજાનો એક ચકલીનો માળો છે. અહીંયા છે ને મિત્રો જો ચકલીના ફોટા હતા, 3 હતા. એ ઉડી ગયા છે મિત્રો. બાકી મસ્ત આપણે આ કરણ છે, જાસૂદ છે,
અને આની બાજુ છે ને મિત્રો આ બે ઝાડવા એ બે બોરસલી છે. 6.5 hours later. તો વાગવામાં થયા છે બપોર પછીના 5:30 અને અમે થોડોક આરામ કરી લીધો હતો અમે. પછી અમે નાસ્તો પાણી કર્યા અને અત્યારે હવે બેઠા છે અમે. મિત્રો અમારે છે ને પાછું ગામમાં જવાનું હોય આગળ મિસ્ટર DIY છે ને ત્યાં કાલે અમે ગયા હતા ને એક જગ્યાએ મમ્મી એને નહોતું જોયું કાલે. વાગવામાં થઈએ છે 6:10. તો અમે થઈ ગયા તૈયાર અને અમે જઈએ છીએ ગામમાં આજે પાછા મિસ્ટર DIY માં. કાલે એટલી ટ્રાફિક હતી ને કે ભાઈ જોવાનું નથી હરખું એટલે આજ જઈએ પાછા. તો અમે છે ને પહોંચી ગયા છે મિસ્ટર DIY માં. આજે પાછા આવ્યા છે કેમ કે મારા મમ્મી ની આવ્યા નહોતા તો અમે જઈએ હવે. આરતી ને મમ્મી ને બધું જોવે છે. અચ્છા પાણકો છે મિત્ર. પાણા ની અંદર આવું છે બનાવેલું. વાહ સોપી સારા છે કા. તો કાલે કરતા આજે ઓછી ટ્રાફિક છે. આપણે કાલે હેડફોન તો જોયું જોઈએ નહીં રહેતે કઈ. આ પણ બહુ મસ્ત છે આજે. હું તો આવું લઈ જાતો એક ખાના વાળું ન આવે એ તો ડાયરેક્ટ સેટ થઈ જાય એક જ. અટાણે તો જાવ ને ચમચી ને બધું ભેગું આવતું લાગે. ગાઈસ તો અમે છે ને થોડો ઘણો સામાન લેવાનો હતો એ નાના મોટી વસ્તુ લીધી છે 2-4 અને ટ્રાફિક બહુ હતી. આજ પણ બહુ ટ્રાફિક હતી કેમ કે નવું છે ને એટલે થોડોક દી ટ્રાફિક રહે. અડધી કલાક ઉભા અમે બિલ બનાવવા હાટું. પછી માનો હારો આવ્યો તો હવે અમે નીકળીએ પાછા ઘર બાજુ. અમે નીચે ગાડી પાર્કિંગ કરી હતી હવે નીકળીએ છે. તો અમે છે ને ડાયરેક્ટ આવી ગયા છે પાણીપુરી ખાવા. ભૂખ લાગી હતી અમને અમે ડાયરેક્ટ મિસ્ટર DIY માંથી આવ્યા છે પાણીપુરી ખાવા. અમે ખાઈ લઈએ મિત્રો પાણીપુરી પછી જઈએ ઘરે. 2 hours later. ઓકે ગાઈઝ તો અમે છે ને ઘરે આવી ગયા હતા અને એ પછી અમે જમવાનું ને બનતું હતું ને અમે પછી જમી પણ લીધું છે. અત્યારે અમે મિત્રો જમી ને અત્યારે છે ને હાલવા નીકળ્યા છે અને આ કૂતરાઓને જો નાખીએ છે અમે નાખવા આવ્યા હતા. એને ખબર પડે કે આપણે આવીએ છીએ બધા આવે. જો મિત્રો આવે છે. અને મિત્રો કાયમી એનો ટાઈમ થાય ને એટલે એ સામેથી ધોળે એમ ગલીને છે ને એટલે વાહું ઘર સુધી આવે બધા. જો એને ખબર પણ હે આપણું ઘર કા હે ને એની પાછી એને જગ્યા એને ખબર હે કે ક્યાં જ આપણે. હા અમે મિત્રો ડાયરેક્ટ નીકળીએ ને ઘરની બહાર એટલે છે ને ડાયરેક્ટ એની જગ્યાએ ઊભી જાય કારણ કે એને ખબર જ છે કે એને એક જ જગ્યાએ નાખે ને એટલે હા એની જગ્યાએ જેને ઊભું રહે છે કાયમ આપણે ઈ જગ્યાએ નાખતા હોય ને એટલે ખબર એવા થઈ ગયા હોય આ રીતના બિસ્કિટ ખાઈ એવા એટલે બિસ્કિટ ના આવ્યો થાય કે આપણી રોટલો કે નાખીએ ને તો ન ખાય રોટલો. હા એટલા એવા થઈ ગયા પાછા હે બિસ્કિટ મોરા એટલે વાંધો ન આવે નાખવામાં કઈ એને નુકસાન ન કરે. તો ખાઈને અમે કાયમ જઈએ હાલો
કાયમ હા એટલે કૂતરાને ન ખાઈ જાય ને આપણે હલાવી જાય અમે મિત્રો કાયમીનો ડેઈલી નિયમ જ છે અમારો. અમે હાલીને જઈએ એ બાને હલાવીએ જાય ને અમે હે ને બિસ્કિટ ને એવું બધું રોટલો ને હાંજનું હોય તો એ ખવડાવે. હાલે આની મા મિત્ર મરી ગઈ છે બિચારાની. બિસ્કિટ જ ખાહે ઈ. રોટલા કઈ ન ખાય. અને હે ને મિત્ર આ રીતના કટકા કરીને નાખીએ નકર દા હે ને આના હલવાઈ જાય મોઢામાં. ને આપણી ગલીમાં આહે પાહે આવા ગલુડિયા બિસાડાને નખાય ન એને કોણ નાખે બિસાડાને ભૂખ લાગી આ હોય તો તો. બોલતા નથી બિચારા. હા એને ભૂખ લાગી હોય તો બોલાય ન હગે એ બિસાડા. અમે ખાલી મિત્ર મારા બાઇકનો અવાજ સાંભળી જાય ને તો એ મારા ઘર સુધી આવે ડાયરેક્ટ. હા તે બધા કેવા ખાવા માંડ્યા. ઓકે ગાઈસ તો અમે હે ને જમી અને બહાર આવ્યા હતા તો અમે હે ને આ મગાવ્યું ઓકે આઈસ્ક્રીમ ફ્રૂટ બાઉલ નામ બહુ મોટું છે આનું